જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારા રોટલામાં ગરીબના આંસુ છે કે પાણી છે એનો વિચાર કરીને ભોજન કરો તો જીવનમાં તીર્થયાત્રા કરવાની જરૂર નથી, પરોપકાર કરવાની જરૂર નથી. અને દરેક મનુષ્ય વિચાર કરે, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ દેશના હોય, કોઈ પણ ક્ષેત્રના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કે રોટલામાં ગરીબના આંસુ છે, કોઈના હક છે. વિચાર કરીને દરેક મનુષ્ય ભોજન કરે તો ધરતી સ્વર્ગ બની જાય. પણ આજ બંધન છે, ક્ષેત્રીયતા, જાતીયતા, ધર્મ, પ્રાંત. આજ દુનિયામાં સત્સંગ વધારે થાય, કથા વધારે થાય, ધાર્મિક સ્થળો વધારે બને તો પણ હિંસા છે, અપરાધ છે, અધર્મ છે, પાપાચાર છે, વ્યભિચાર છે. દરેક મનુષ્ય બોલે કે ખરાબ કર્મ ન કરો તો પણ લોકો કરે છે, અને જે બોલે છે મારા જેવા એ પણ કરે છે. કારણ કે બધું અધર્મનું જડ છે રોટલા. તમારા રોટલામાં ગરીબના આંસુ છે કે પાણી છે? આંસુ હોય, હક હોય. અધર્મ કરીને રોટલા ભેગા કરેલા પછી ખાશો તો બેવિચાર બળે, દુરાચાર બળે, બુદ્ધિ ખરાબ થાય. પછી કોઈ ગરીબને મારો, કોઈ સાધુને મારો, કોઈને પરેશાન કરો, વ્યભિચાર કરો, દુરાચાર કરો. આજ લોકો વિચારતા નથી પૈસા કેવી રીતે આવે. ભલે બહેન દીકરીને નચાવવું પડે તો લોકો નચાવે છે. આજે ખરાબ વર્તન કરવું હોય તો કરે છે. પણ ક્યાં સુધી પાપ કરીને રોટલા ખાશો? 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પછી તો મરવાનું છે, ભગવાન પાસે જવાનું છે. આ લોકો વિચાર કરી લે કે મારે ગરીબના રોટલા નથી ખાવાનું, મારા જીવનમાં અધર્મ નથી કરવાનું, તો પણ કરે છે. અને કરો પછી દુનિયામાં કોઈ દિવસ શાંતિ ન રહે. આથી વેદો કહે છે, શાસ્ત્રો કહે છે, પરહિત કરો. અને પરહિત એટલે નહીં કે લૂંટીને કોઈને દાન કરો, નહીં. બીજાના હક ન મારો. દરેક મનુષ્ય સોચે મારે 5 રૂપિયાની આવક છે તો મારે 5માં ગુજરાન કરવાનું છે. તો જીવનમાં દુઃખ ન પડે, ધરતી સ્વર્ગ બની જાવે અને ભગવાન રાજી થાય. ભલે જાત્રા ન કરો, ભક્તિ ન કરો, પરોપકાર ન કરો, કથા ન સાંભળો,